નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ટીમે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. પોલીસ અધિકારીઓની સૂચના અને એલસીબી નર્મદાના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ ડેડિયાપાડા અને સાગબારા આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહિન્દ્રા બોલેરો કાર GJ13 AW5279 માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્રના વડફળી ગામ તરફથી ડુમખલ તરફ આવવાનો છે. બાતમીના આધારે ડુમખલ ગામની ચેકપોસ્ટ ખાતે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી બોલેરો કાર આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 180 મિલીલીટરની કુલ 2400 બોટલ, જેની કિંમત આશરે 4,60,800 રૂપિયા છે, તેવો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત 3 લાખ રૂપિયાની બોલેરો કાર અને 5,000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 7,65,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના કુકડીપાદરા ગામના 41 વર્ષીય દેવજી રતા વસાવાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ઉમેશભાઈ પારસિંગભાઈ વસાવા રહે કણજી, તાલુકો ડેડિયાપાડા અને જીતેન્દ્ર માનસિંગ વસાવા રહે બગદરી, તાલુકો અક્કલકુવા, જિલ્લો નંદુરબારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મામલે પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.